નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સર્જાયું। મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ, આણંદ તેમજ ભિન્ન ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાઓ જે છે તે આગામી સમયમાં જોવા મળી શકે, કારણ કે ચીનમાં આવેલા ભારે પ્રચંડ વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો તે વાવાઝોડું થમી જતા તેને કારણે બંગાળના ઉપસાગરમાં અત્યારે ચક્રવાતનો માહોલ બન્યો છે અને તેની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રેક બની રહ્યા છે, જેને લઈને બંગાળની ખાડી અત્યારે ગાંડી થતી જોવા મળી છે, જેથી ગુજરાતના મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો સરકારની યોજના ગરીબોને માટે વરદાન સાબિત બની। મિત્રો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેકો યોજનાઓ તેમણે બહાર પાડી છે, કારણ કે મિત્રો જ્યારે 2014 થી મોદીજીની સરકાર આવી છે તે પહેલા કોઈ પણ પ્રકારની આવી યોજનાની અંદર કોઈને પણ પૈસા આપવામાં નહોતા આવતા અને મિત્રો જ્યારેથી આ યોજના બહાર પાડવામાં આવી છે જેના દ્વારા જનતાઓને ઘણો બધો ફાયદો મળ્યો છે, જેમ કે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે પીએમ કિસાન યોજના અંતર્ગત, પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને 3000 આપવામાં આવે છે, વાહલી દીકરી યોજના સાથે પીએમ ફસલ વીમા યોજના, પાક વીમો યોજના અને લાડલી બહેન યોજના, ઘણી બધી અનેકો પ્રકારની મિત્રો યોજનાઓ જે છે તે દીકરીઓ માટે વાહલી દીકરી યોજના છે, કુંવરબાઈનું મામેરું યોજનાઓ અંતર્ગત મિત્રો ઘણા બધા પૈસાઓ જે છે તે લોકોને આપવામાં આવે છે અને તે મિત્રો એનડીએની સરકાર જ્યારથી આવી છે મિત્રો ત્યારથી આપવામાં આવે છે। કેન્દ્રની મિત્રો મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ ચલાવી છે અને આગળ પણ ચલાવશે તેવું વરદાન બોલી આપી છે અને મિત્રો આ યોજનાઓ જે છે તે ખરેખર તો ગરીબો માટે વરદાન બનીને આગળ આવી છે। ખાસ તો મિત્રો આયુષ્માન કાર્ડની જે યોજના આવી છે તેનાથી ઘણા બધા લોકો કે જેઓ દવાખાનાની અફોર્ડેબિલિટી નહોતી ધરાવી શકતા, અફોર્ડ નહોતા કરી શકતા મોટું દવાખાનું, તે પણ લોકો મિત્રો હવે આયુષ્માન કાર્ડની અંતર્ગત સાચી અને સારી સારવાર મેળવી શકે છે। આ યોજનાઓ અંગે મિત્રો મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો માટે ખૂબ જ મદદ કરી છે અને આગળ પણ કરશે તેવું પણ મિત્રો જ્યારે ત્રીજી વાર સરકાર બની હતી ત્યારે તેમણે જણાવ્યું હતું અને આજે તેનો ફાયદો દેશના દરેક લોકો ઉઠાવી રહ્યા છે। તો મિત્રો આ યોજનાઓથી તમને કેટલી રાહત મળી રહી છે કોમેન્ટની અંદર ખાસ લખીને જણાવી આપજો। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાતમાં વકર્યો રોગચાળો, સાવધાન થઈ જજો। મિત્રો ભારે વરસાદ થયા બાદ અમદાવાદ જિલ્લાની અંદર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। તેની જ નહીં મિત્રો વાત કરીએ અલગ અલગ જિલ્લાઓની તો લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ભારે વરસાદને કારણે મિત્રો મચ્છરજન્ય રોગોની અંદર વધારો થયો છે, જેમાં વાત કરીએ તો અત્યારે મિત્રો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જ ડેન્ગ્યુના 170 કેસ, ટાઇફોઇડના 164, ઝાડા ઉલટીના 146 અને કમળાના 113 સાથે જ કોલેરાના 1 કેસ નોંધાયા છે, જેને લઈને મિત્રો અત્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને ટાઇફોઇડ જેવા તાવની અંદર પણ લગાતાર વધારો થઈ રહ્યો છે। તો ગુજરાતના લોકોએ અત્યારે સાવધાન થઈ જવું જોઈએ અને બહાર શેરીઓ પર જે મિત્રો વસ્તુઓ મળતી હોય છે તે ખરીદવાનું અને ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે ત્યાં મિત્રો માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય છે, જેથી મિત્રો આ રોગ જે છે તે મચ્છરોથી ફેલાય છે। તો મચ્છરવાળા વાતાવરણમાં પણ આપણે રહેવાનું ટાળવું જોઈએ। ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો ખાસ નવા સમાચાર, 40,000 રેશન કાર્ડો બંધ કરાયા। મિત્રો રેશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે। દિલ્હીની અંદર એક નહીં પરંતુ 40,000 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। વેરિફિકેશન ચેક દરમિયાન જાણવા મળ્યું છે કે સરકારે આ નિર્ણય લીધો તેમાં દિલ્હીની અંદર નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો, જેથી મિત્રો તેની તપાસ કરવામાં આવી હતી અને નકલી રેશન કાર્ડ હોવાનું જાણવા મળ્યું, જેમાં જે લોકોએ રેશન લેવાનું બંધ કરી દીધું છે તેમની પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે રેશન કાર્ડો ખોટા પકડાય છે તેમને મિત્રો સરકારે બંધ કર્યા છે। ટૂંકમાં 40,000 રેશન કાર્ડ જે છે તે મિત્રો બંધ કરી દેવામાં આવ્યા છે। અને મિત્રો રેશન કાર્ડ ધારકોને લઈને એક નવા સમાચાર એ પણ છે કે 31 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે। 31 સપ્ટેમ્બર પહેલા તમે જો રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ના કરાવી હોય તો કરાવી લેજો, કારણ કે 31 સપ્ટેમ્બર બાદ જે છે તે મિત્રો આ વસ્તુ નહીં કરવામાં આવે। સરકારે છેલ્લી તારીખ 31 સપ્ટેમ્બર આપેલી છે।
ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો ખાસ કૃષિ મંત્રીએ કરી દીધી મોટી જાહેરાત, હવે ખેડૂતોને મળશે 20,000 રૂપિયા। મિત્રો અત્યારે વાત કરીએ તો ગુજરાતની સરકાર જે છે તે પ્રાકૃતિક ખેડૂતોને ઘણું બધું પ્રોત્સાહન આપી રહી છે। કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો, પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ અને પ્રાકૃતિક ઇમ્પોર્ટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપશે। આ યોજનાના અમલીકરણ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે। તો આ 1,000 લાખ રૂપિયા જે છે તે ખેડૂતોને આપવામાં આવશે અને 20,000 રૂપિયા પ્રતિ એકર એવા ખેડૂતોને આપવામાં આવશે કે જે પ્રાકૃતિક ખેતી કરે છે અને શાકભાજીની ખેતી કરે છે। પ્રાકૃતિક ખેતીને આગળ પ્રોત્સાહન મળે અને બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે સરકાર આ સહાય બહાર પાડી છે। ત્યારબાદ જોઈ લઈએ તો 40,000 રેશન કાર્ડ બંધ થયા બાદ ગુજરાતમાં નશાબંધીને લઈને મોટો નિર્ણય। મિત્રો 2 વર્ષમાં દારૂની હેરફેર કરતા 22,442 વાહનો જે છે તે મિત્રો જપ્ત કરવામાં આવ્યા છે। હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત। 7,213 વાહનો મિત્રો પોલીસ મથકમાં ખડકાયા છે અને અત્યારે મિત્રો વાત કરી લઈએ તો વાહનો ભંગાર થઈ જતા હોવાથી કરાશે હરાજી, એટલે કે મિત્રો જે પણ વાહનો દારૂની હેરાફેરીમાં પકડાય છે તેની હરાજી સરકાર કરશે અને ડીવાયએસપી દ્વારા વાહનોની કરવામાં આવશે આ હરાજી અને હરાજીના પૈસા પણ મિત્રો સારા કાર્યમાં વાપરવામાં આવશે, કારણ કે વેચાણ પછી આ વાહનોના વેચાણ પછી જે કંઈ પણ પૈસા મળશે તે સરકારી યોજનાના ઉપયોગમાં લેવામાં આવશે તેવી મિત્રો સરકારે જાહેરાત કરી છે। દારૂની હેરાફેરી કરવા માટે જે પણ વાહન ઉપયોગમાં લેવામાં આવશે તેની હરાજી કરવામાં આવશે અને તે જે પૈસા મળશે તે દરેક પૈસા સરકાર યોજનાઓની અંદર વાપરશે। ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ તો મોટા સમાચાર સામે આવ્યા। 3 મફત ગેસ સિલિન્ડર અને 1,500 રૂપિયા આપવામાં આવશે દર મહિને। મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી અન્નપૂર્ણ યોજના હેઠળ દરેક પરિવારોને દર વર્ષે 3 મફત ગેસના સિલિન્ડર આપવામાં આવશે અને મહિલાઓ માટે પિંક ઈ રિક્ષાની જાહેરાત કરી છે અને ખાસ 21 થી લઈને 60 વર્ષની દરેક મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવશે। આ જાહેરાત મિત્રો મહારાષ્ટ્રની સરકારે કરી છે। ખાસ મિત્રો મહારાષ્ટ્રની સરકાર દ્વારા જાહેરાત કરતા કરવામાં આવ્યું છે કે આવનારી ચૂંટણી જે છે તે મિત્રો મહારાષ્ટ્રમાં નજીક છે, તેને લઈને સરકારે ત્યાંના લોકોને ભેટ આપી છે। મહારાષ્ટ્રમાં રહેતા દરેક લોકોને 3 ગેસ સિલિન્ડર મફત વર્ષમાં આપવામાં આવશે। તેની સાથે મહારાષ્ટ્રની 21 વર્ષથી લઈને 60 વર્ષની દરેક મહિલાઓને પણ દર મહિને 1,500 આપવામાં આવશે। ખાસ મિત્રો વાત કરીએ તો શું ગુજરાતમાં પણ 3 મફત ગેસ અને 1,500 દર મહિને આપવા જોઈએ કે નહીં? તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનાના નામે છેતરાતા નહીં। મિત્રો ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે અત્યારે મોટી છેતરપિંડી સામે આવી છે। અત્યારે મિત્રો એક લેટરે બધાને ખાસ કરીને અત્યારે સિકંજામાં ફસાવ્યા છે, કારણ કે મિત્રો લોકો જે છે તે આ મુદ્રા યોજનાના નામે બીજા લોકોને છેતરી રહ્યા છે અને લૂંટી રહ્યા છે। આ લેટરમાં મિત્રો લખેલું છે કે 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લઈ લ્યો। જો મિત્રો તમે આવો કોઈ પણ પત્ર મળે તો તેના પર તમારે બિલકુલ ભરોસો કરવાનો નથી। સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે, કારણ કે આ લેટરમાં જે છે તે 35,000-36,000 રૂપિયા આપીને 3 લાખ રૂપિયા મેળવવાની લાલચ આપવામાં આવી છે મુદ્રા યોજના અંતર્ગત। આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ પણ લેવા દેવા નથી, કારણ કે પીએમ મુદ્રા યોજના અંતર્ગત મિત્રો 20 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે નવો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે પૈસા ભરવાના નથી રહેતા। પહેલા તો તમારે ફોર્મ ભરવાનું હોય છે અને સરકાર જ્યારે તમારું ફોર્મ એક્સેપ્ટ એટલે કે અરજી એક્સેપ્ટ કરે છે ત્યારે મિત્રો તમને લોનના પૈસા જે છે તે એક પછી એક બેંક ખાતામાં મળે છે। તેમાં મિત્રો કોઈ પણ પ્રકારના 35,000-36,000 ભરવાના નથી હોતા। તો મિત્રો તમને જો આવો કોઈ પણ મેસેજ મળે તો તમારે તેને ખોટો ગણીને અવગણી દેવાનો છે, આગળ ફોરવર્ડ નથી કરવાનો। વાત કરીએ તો ગુટકા અને તમાકુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગુજરાતની અંદર। મિત્રો ગુજરાતમાં વાત કરીએ તો ગુટકા તેમજ તમાકુ કે નિકોટિન વાળી વસ્તુઓ, પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા પર મિત્રો હાલ પ્રતિબંધ છે। રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે મિત્રો આ પ્રતિબંધ જે છે તે 13 સપ્ટેમ્બર 2024 થી વધુ 1 વર્ષ સુધી લંબાવવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે। વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે મિત્રો કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને મિત્રો જાણે ડર નથી તેવું મિત્રો જોવા મળ્યું છે, કારણ કે ગુજરાતમાં લોકો પાન મસાલા અને ગુટખાનો શિકાર બની રહ્યા છે, જેને લઈને ઘણી બધી બીમારીઓ થઈ જાય છે, કેન્સર જેવા રોગ થાય છે અને સાથે જ લોકો મિત્રો ડમડટ પૈસા જે છે તે આ વસ્તુઓ ઉપર વાપરે છે, જેને લઈને ગુટકા અને તમાકુ ઉપર ખાસ કરીને 13 સપ્ટેમ્બર 2024 થી વધુ 1 વર્ષ સુધી પ્રતિબંધને લંબાવવાનો સરકારે નિર્ણય લીધો છે।
ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો જો તમે રસ્તાઓ ઉપર વાહન ચલાવો છો તો આ દરેક નિયમો જાણી લેજો મિત્રો અત્યારે ઘણા બધા વિડીયોની અંદર લોકો વાહન ચાલકોને લઈને નિયમો આપી રહ્યા છે ત્યારે અમે જે છે તે દરેક નિયમો એક પેજ ઉપર લખીને લાવ્યા છીએ તમે રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો આટલા નિયમ તો તમારે ખાસ જાણવા રહેશે હું તમને સમજાવી દઉં તો મિત્રો એક માહિતી મુજબ રસ્તાઓ ઉપર મિત્રો 305 મિલિયન અત્યારે વાહનો છે તેમાંથી 16.5 કરોડ વાહનોનો વીમો છે જે તે મિત્રો છે જ નહીં એટલે કે મિત્રો ઇન્સ્યોરન્સ જે ગાડીનો કરાવવાનો રહેશે તે મિત્રો 16.5 કરોડ એવા વાહનો છે કે જેનો કોઈ વીમો જ નથી શું કાયદો કહે છે તે જાણી લઈએ તો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વગર વાહન ચલાવવું તે ગેરકાયદેસર માનવામાં આવે છે આવા કિસ્સામાં જો મિત્રો તમે પ્રથમ વખત વીમા વગર વાહન ચલાવતા પકડાવશો તો મિત્રો તમને 2000 રૂપિયાનો દંડ અને 3 મહિના સુધીની જેલ થઈ શકે અને જો મિત્રો તમે બીજી વાર ફરીવાર પકડાવશો વીમા વગર તો મિત્રો તમારી વીમા પોલિસી વિના જો તમે પકડાવશો તો 4000 નો દંડ બીજી વાર અને તે મિત્રો જેલ જે છે તે મિત્રો 3 મહિના સુધીની થઈ શકે દંડ મિત્રો તમામ વાહનો માટે સમાન હોય છે મોટર વ્હીકલ રૂલ્સ 1989 પ્રમાણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી નહીં શકે એટલે કે મિત્રો અત્યારે જે વાહન ચાલકો જે છે તે વાહનના નંબર પ્લેટ ઉપર જે સ્ટીકર લગાડે છે તે પણ મિત્રો માન્ય નથી ગણવામાં આવતું આવા પ્રકારના મિત્રો જે છે તે સ્ટીકર લગાડો છો તો તે મિત્રો ગુનાના દાયરામાં આવે છે અને વાહનોના કાચ કે બોડી પર મિત્રો કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા ઉપર 1000 નું ચલાણ બને છે મિત્રો નોંધણી અથવા તો નંબર પ્લેટ પર મિત્રો સ્ટીકર લગાડવામાં આવે તો 5000 રૂપિયા સુધીની ચલણ જે છે તે મિત્રો બને છે વાહનો ઉપર જાતિ ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો જો તમે લગાડો છો તો તેના માટે પણ મિત્રો માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તમારી ઉપર ચલાણ બની શકે મિત્રો આ અમુક નિયમો છે જે તમારે જાણવા જોઈએ અને પાળવા જોઈએ જેથી કરીને મિત્રો તમે રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો મિત્રો તમારે દંડ ભરવો ના પડે ત્યારબાદ જાણકારી મેળવી લઈએ તો શું ખેડૂતોને મળશે 8000 રૂપિયાનો હપ્તો મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં મોટી રાહત આપી દીધી છે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયામાં આપવામાં આવે છે 2000 ના 3 હપ્તા વાર્ષિક ખેડૂતોને ગુજરાતમાં આપવામાં આવે છે પરંતુ રાજસ્થાનની મિત્રો રાજ્ય સરકાર દ્વારા 2000 રૂપિયા ઉમેરીને ત્યાંના ખેડૂતોને 8000 નો હપ્તો કરી દેવામાં આવ્યો છે એટલે કે ગુજરાતની અંદર ખેડૂતોને વર્ષે 6000 આપવામાં આવે છે પીએમ કિસાન યોજના અંતર્ગત જ્યારે રાજસ્થાનની અંદર 8000 આપવામાં આવે છે જો કે મિત્રો જોવા જઈએ તો રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને 6000 ની બદલે 8000 રૂપિયા આપવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો ઉડતી ગાડીઓ હવે જોવા મળશે મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી હતી અને મિત્રો ગુજરાતની હવામાં આગામી દિવસમાં ઉડતી ગાડીઓ જોવા મળશે તેવું પણ જણાવ્યું હતું નીતિન ગડકરીએ મિત્રો કહ્યું કે ગાંધીનગરમાં એર ટેક્સી ઉડતી જોવા મળશે ગિફ્ટ સિટીમાં હવામાં ટેક્સી ચાલશે તે માટે અમે આયોજન કરી રહ્યા છીએ તો મિત્રો શું આપણને ખરેખર ભવિષ્યમાં ઉડતી ગાડીઓ જોવા મળશે કે નહીં તે તો મિત્રો આગળ હવે સમય આવશે ત્યારે જાણવા મળી જશે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે તમને શું લાગી રહ્યું છે મિત્રો ગુજરાતમાં ઉડતી ગાડીઓ લાવવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે એક નવા આંકડાઓ સામે આવ્યા છે નવી માહિતી મળી છે મિત્રો ગુજરાતમાં દેવા માફીનો પ્રશ્ન લગભગ તો છેલ્લા 2.5 થી 3 વર્ષથી ચાલી રહ્યો છે ત્યારે દેવા માફ કરવાને લઈને ફરી એકવાર સરકાર અને ખેડૂત આગેવાન વચ્ચે મામલો મેદાને આવ્યો છે આ વર્ષે પણ મિત્રો ઘણી વખત કમોસમી વરસાદ નોંધાયા છેલ્લા 1 મહિનાની અંદર તો મિત્રો લીલા દુષ્કાળ જેવા વરસાદ નોંધાયા છે ત્યારે ખાસ અત્યારે મિત્રો બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પૈસા નથી તેવામાં આ વર્ષે કમોસમી વરસાદ લીલા દુષ્કાળને ખાડતે ખેડૂતોને મિત્રો અન્ય બીજું દેવું પણ થઈ ગયું છે ત્યારે ખેડૂતોની સહાય કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે છેલ્લા 15 વર્ષમાં મિત્રો દરેક રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ થયા છે આ વર્ષે જ મિત્રો ઝારખંડ હરિયાણા તેલંગાણા જેવા રાજ્યોની અંદર 2 લાખ રૂપિયાના દેવા માફ કરી દેવામાં આવ્યા છે જ્યારે ગુજરાતમાં એકવાર પણ ભાજપની સરકાર બની ત્યારથી કોઈ પણ દેવા માફ થયા નથી અને મિત્રો અત્યારે હાલ જ મિત્રો તેલંગાણાની 2 લાખ રૂપિયા દેવા માફ તેલંગાણાની સરકારે કર્યા ત્યારે જો મિત્રો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયાના દેવા માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી જાય તેવા મિત્રો આંકડાઓ સૂચવી રહ્યા છે તો શું મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરી આપવું જોઈએ કે નહીં તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો વાત કરીએ તો બાળક અકસ્માત થશે તો વાલીને જેલ થશે મિત્રો બાળકોને ગાડી અપાવનાર વાલીઓને પાઠ શીખવાડવા માટે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ અને ડીઓ એએમસીના અધિકારીઓએ એક મહત્વનો સેમિનાર યોજ્યો હતો
ડીસીપી સફીન હસનની આગેવાનીમાં મિત્રો આ કાર્યક્રમ જે છે તે યોજવામાં આવ્યો હતો, જેમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળક અકસ્માત સર્જશે તો મિત્રો જેના નામે વાહન હશે તેને 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની કેદની સજા પણ થઈ શકે છે. તો જો મિત્રો તમે તમારા બાળકને જે છે તે લાયસન્સ વગર વાહન આપતા હોય તો ચેતી જજો, કારણ કે હવે કડકમાં કડક કાર્યવાહી જે છે તે મિત્રો થઈ શકે છે. ત્યારબાદ જાણી લે તો મિત્રો હવે પતિ પત્નીને મળશે 10,000 રૂપિયા રોકડા. વાત કરીએ તો મિત્રો જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો હવે થવાના હોય તો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત તમને મળશે 10,000ની સહાય. જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે, જેમાં મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટની અંદર મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક, આટલા ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે વહાલી દીકરી મિત્રો કુંવરબાઈનું મામેરું યોજનાની અંદર અરજી કરવાની રહેશે. તમે કરેલી અરજી બાદ મિત્રો જો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે જમા કરી દેવામાં આવશે. આ યોજના જે છે તે મિત્રો દીકરીઓને સહાય રૂપિયા આપે છે. સરકાર જે પણ દીકરીઓના લગ્ન થયા હોય તે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 10,000 મેળવી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાત સરકારની મફત સાયકલ યોજના. ગુજરાત સરકારે મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને મિત્રો શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે, ત્યારે મિત્રો યોજનાનો લાભ ગુજરાતની સરકારની શાળામાં ભણતા લોકોને મળશે. એટલે કે શાળાએ ભણતા લોકોને અને ખાસ કરીને ગુજરાતની સરકારી શાળાઓમાં ભણતા 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા દરેક લોકોને મફત સાયકલ આપવામાં આવશે. કારણ કે જે પણ લોકોના ઘર શાળાથી દૂર હોય છે તો તેવા બાળકો શાળાએ સાયકલ ઉપર બેસીને આવી શકે તે માટે સરકારે આ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. અને આ સાયકલ કોને મળશે તે ફરી એકવાર જણાવી દઉં. સરકારી શાળામાં ભણતા 9 થી લઈને 12 ધોરણ વચ્ચે અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે અને સાયકલ આપવામાં આવશે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો લેપટોપ ખરીદવા માટે 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. લેપટોપ સહાય યોજના અંતર્ગત મિત્રો 25,000 અથવા તો તમે જે કિંમતનું લેપટોપ ખરીદો છો તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં મિત્રો તમારા 70 થી ઉપર પર્સન્ટાઇલ હોવા જોઈએ. તો જ મિત્રો તમે આ લેપટોપ સહાય યોજનાનો લાભ લઈ શકો છો. અને મિત્રો આ યોજના માટેના ફોર્મ જે છે તે આવનારા થોડા જ દિવસમાં ભરવાના શરૂ થઈ જશે. તો જ્યારે મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે હું તમને જણાવી આપીશ. ત્યારે મિત્રો તમે જો આ ફોર્મ ભરીને અરજી કરો છો તો મિત્રો તમને 25,000 રૂપિયા સુધીની સહાય લેપટોપ ખરીદવા માટે આપવામાં આવશે. તેની એક કન્ડિશન છે કે મિત્રો તમે 12 પાસ હોવા જોઈએ અને 12મા ધોરણની અંદર તમારા 70 થી ઉપર પર્સન્ટાઇલ રેન્ક હોવા જોઈએ. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો મોદીજીએ કરી મોટી જાહેરાત. નાના ખેડૂતોનું જીવન સુધારવાની જવાબદારી લીધી છે મિત્રો મોદીજીએ. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જન્મ જયંતિમાં હાજરી આપી હતી. અને આ હાજરી આપ્યા દરમિયાન મિત્રો મોદીજીએ કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે નાના ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે મિત્રો ગમે તેવી હવામાનની પરિસ્થિતિમાં પણ પરિવર્તનનો સામનો કરી શકે તેવા બિયારણો અમે ખેડૂતોને આપ્યા છે. સાથે સાથે મિત્રો મોદીજીએ કહ્યું કે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યું છે. અને મિત્રો મોદીજીએ ટૂંકમાં જણાવ્યું કે આગળના સમયની અંદર અમારું મુખ્ય ધ્યેય જે છે તે નાના ખેડૂતોનું જીવન સુધારવાનું રહેશે અને ખાસ જે પણ ખેડૂતો ગરીબો છે તેમને ગરીબી રેખામાંથી બહાર લાવીને તેમનું જીવન સુધરી શકે તેવી મિત્રો અમારી ખાસ મેઇન ગોલ છે, અમારો ટાર્ગેટ છે તેવું મિત્રો મોદીજીએ જણાવ્યું. અને નાના ખેડૂતોને જીવન સુધારીને આગળ આવી શકે તેવું પણ મિત્રો સમય આવવામાં આવશે. તેની સાથે મિત્રો તેમણે જણાવ્યું કે અમે ખેડૂતોને એવા બિયારણો આપ્યા છે કે તે બિયારણો ગમે તેવી કુદરતી હવામાનની પરિસ્થિતિનો સામનો કરી શકે. ત્યારબાદ શું ખરેખર તમારા જૂના આધાર કાર્ડ રદ થઈ જશે? મિત્રો આધાર કાર્ડ રદ થવાને લઈને કેટલીક ખોટી માહિતી સામે આવી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જૂના આધાર કાર્ડ કે જેઓ 10 વર્ષથી અપડેટ નથી થયેલા તે 14 જૂન પછી રદ થઈ જશે. આના ઉપર મિત્રો આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI એ કહ્યું કે મિત્રો 14 જૂન હતી તે આધાર કાર્ડને અપડેટ કરાવવાની છેલ્લી તારીખ હતી, તેને લંબાવવામાં આવી હતી અને તેને મિત્રો 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. તો 14 સપ્ટેમ્બરને મિત્રો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 14 સપ્ટેમ્બર પહેલા જો તમારે
તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય, કોઈ પણ સુધારો વધારો કરાવવાનો હોય એડ્રેસની અંદર, નામની અંદર, તે મિત્રો વહેલી તકે કરાવી લેજો, કારણ કે 14 સપ્ટેમ્બર હવે મિત્રો 2-3 દિવસની રાહ છે. 14 સપ્ટેમ્બર બાદ મિત્રો જો તમારે આધાર કાર્ડની અંદર સુધારા વધારા કરવા હશે તો તેના માટે તમારે અલગથી પૈસા ચૂકવવા પડશે. અને મિત્રો 10 વર્ષ જૂના આધાર કાર્ડ જે છે તેને તમે અપડેટ કરાવેલા નથી તે પણ મિત્રો 14 સપ્ટેમ્બર બાદ શરૂ જ રહેશે. તે મિત્રો રદ થવાને લઈને જે સમાચાર હતા તે મિત્રો ખોટી માહિતી હતી. કોઈ પણ આધાર કાર્ડ મિત્રો જે છે તે મિત્રો રદ થવાના નથી. ત્યારબાદ જોઈએ તો શું ખેડૂતોનો વીમો ખવાઈ ગયો? મિત્રો ખેડૂતોના પાક વીમાને લઈને મોટા સમાચાર આવ્યા છે. કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35 થી લઈને 40,000 કરોડ રૂપિયા ચાઉ કરી ગઈ છે. અને મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો પણ થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ છે. હાલતમાં મિત્રો અત્યારે વાત કરી લઈએ તો અત્યારે આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે. એટલે કે મિત્રો ખેડૂતોના હકના જે પાક વીમાના પૈસા હોય છે તે 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35 થી 40,000 કરોડ રૂપિયા જે છે તે ખાઈ ગઈ હોવાના આક્ષેપો જે છે તે મિત્રો કિસાન કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે.